ટ્રસ્ટ સંચાલિત વિદ્યા ભારતી શાળામાં ફી મુદ્દે શાળાના સંચાલકોએ એક વિદ્યાર્થીની અભ્યાસથી દૂર રાખી વાલીને સબબ આપી રહ્યાનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ છેલ્લા 5 વર્ષમાં શાળાના 30થી પણ વધુ ધક્કા ખાનાર વાલીઓએ ન્યાય માટે ડીઈઓ કચેરી, એફઆરસી, કલેક્ટર, ચાઇલ્ડ લાઇન, જિલ્લા બાળ વિકાસ અધિકારી અને પોલીસ સ્ટેશનમાં અનેકવાર લખિતમાં અરજી કર્યા બાદ પણ ન્યાય નહીં મળતા આંદોલન રસ્તે લડત આપવાનો નિર્ણય તેમણે કર્યો છે। ડીઓ કચેરીએ ધરણા પર બેસેલા વાલી મનોજ સાંગલાએ જણાવ્યું હતું કે 3 વર્ષ સુધી મારા પુત્રનું પરિણામ અટકાવી રાખવામાં આવ્યું અને મારી ઉપર ડીઈઓ, એફઆરસી, પોલીસ અને કલેક્ટરની કરેલી અરજી પાછી ખેંચી લેવા દબાણ કરાયું હતું। વર્ષ 2017થી 2021 સુધીની વર્ષની તમામ ફી મેં ભરી નથી। જો કે આ બાબતે મેં ડીઈઓને લેખિતમાં જાણ કરી હતી અને કહ્યું હતું કે મારા પ્રશ્નોનું નિરાકરણ આવે એટલે હું બધી જ ફી જે નિયમ મુજબ છે તે એકસાથે ભરી દેવા બંધાયેલો છું। નવાઈની વાત તો એ છે કે કોવિડ-19ના સમયગાળા દરમિયાન એટલે કે 2020-21માં મારા દીકરા ધોરણ 9માં આવ્યો। ટ્રાન્સફર ફી માંગી તો મેં ₹350 ભર્યા। ધોરણ 9Dમાં પ્રવેશ આપ્યો અને રોલ નંબર 19 પણ આપવામાં આવ્યો। ત્યારબાદ હેરાન કરવાના ઈરાદે વોટ્સએપ અભ્યાસથી દૂર કરી મારા દીકરાના નામે બીજાને અભ્યાસ આપવાનું શરૂ કર્યું। એ પણ મેં ડીઈઓ કચેરીએ પુરાવા સાથે આપ્યું છે, છતાં કોઈ પગલાં ભરાયા નથી। બસ પૂછવા જાઉં છું તો પ્રાથમિક શાળાના આચાર્યને મળો, ત્યાં જઈએ તો કહેવામાં આવે છે કે માધ્યમિક શાળાના આચાર્યને મળો, ત્યાં જઈએ તો કહેવામાં આવે છે કે ટ્રસ્ટીની ક્લિયરન્સ નથી આવ્યું ને ટ્રસ્ટી મળતા નથી। વધુમાં જણાવ્યું હતું કે 2020-21 જાન્યુઆરી સુધીમાં નામ બોલાય છે અને ત્યારબાદ ધોરણ 9ના રજિસ્ટરમાંથી મારા દીકરાનું નામ ગાયબ થઈ ગયું છે। હવે ધોરણ 10ના અભ્યાસ શરૂ થઈ ગયો છે, છતાં વિદ્યા ભારતી શાળાના સંચાલકો કોઈ જવાબ નથી આપતા, એટલે કે હવે ડીઈઓ કચેરીએ ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો છે અને જરૂર પડશે તો ભૂખ હડતાળ કરીને ન્યાય લઈશ। સાથે સાથે શાળાએ સામે કાયદેસરના પગલાં નહીં ભરાય ત્યાં સુધી લડત ચાલુ રાખીશ। તો આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી એચ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે એફઆરસીમાંથી જવાબ આપી દેવાયો છે। ત્યારબાદ વાલીની ફરિયાદ સાંભળી છે અને અમે આવતીકાલે 10 વાગે શાળા પર જઈશું અને ટ્રસ્ટીઓ સાથે મિટિંગ કરીશું અને વાલીઓની ફરિયાદનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશું। તાજેતરમાં 20-30 જેટલી પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરવા માટે ગાંધીનગર શિક્ષણ વિભાગને પત્ર લખ્યો છે। અમારા માટે વાલી જેમ સરકાર છે એમ શાળાઓ પણ સરકારની જ છે। જો કાયદાકીય રીતે કામ નહીં કરે તો વિદ્યા ભારતીની સામે કાયદાકીય પગલાં ભરવાનો વિશ્વાસ વાલીને આપ્યો છે અને એમણે અમારી ઉપર વિશ્વાસ મૂકી ઘરે ગયા છે, એટલે હું વાલીનો વિશ્વાસ નહીં તૂટવા દઉં। એફઆરસીની અંદર એમને રજૂઆત કરી હતી। એફઆરસીમાંથી એમને નિર્ણય આપી દેવામાં આવ્યો છે અને એમને અમારી પાસે આવ્યા ત્યારે મેં આજે સાંભળ્યા છે અને સાંભળીને મેં એમ કીધું છે કે આવતીકાલે 10 વાગ્યા પહેલાં હું ત્યાં વિદ્યા ભારતી સ્કૂલ ઉપર જઈશ, મારા બધા પ્રોટોકોલનો ભંગ કરીને પછી હું ટ્રસ્ટી સાથે બેસીશ અને ટ્રસ્ટી સાથે બેસી અને એમનો જે પ્રશ્ન છે એને અમે સુખદ ઉકેલ માટે પ્રયત્ન કરીશું અને મારી ખાતરી એમને સાચી લાગી છે અને એમણે કીધું કે સાહેબ મારે આ જ કરવું છે, મારે માત્ર મારા બાળકના શિક્ષણ સાથે બાબત છે અને તમે મને પોઝિટિવ જે સાંભળ્યો છે એનાથી મને સંતોષ થયો છે અને આ રીતે હું મારા ક્લાસ 2 ઓફિસર છે હર્ષદા કાનાણી આ બંને ત્યાં જઈ અને એમના બાળકના જે પ્રશ્નો છે એને અમે સુખદ અંત લાવવા માટે પ્રયત્ન કરીશું। સાહેબ, અહીંયા સ્કૂલની કોઈ પણ ગેરરીતિ સામે આવે છે ખરી? જો એક વસ્તુ સાંભળો કે આપણે મારે વિડીયો કોન્ફરન્સ છે એટલે હું આપને વધારે વાત નથી કરતો, પરંતુ અમે સિટીમાં જે આ પ્રાથમિક શાળાઓ 950 ચાલે છે એમાંથી જે શાળાઓ પાસે ફાયર સેફ્ટી ન હોય, જે શાળા મેદાનવાળી ન હોય, જે શાળાની અંદર અનિયમિતતા હોય, ટ્રસ્ટના વિવાદ હોય, એવી 22 જેટલી પ્રાથમિક શાળાઓની માન્યતા રદ કરવા માટે મેં ગાંધીનગર લખ્યું છે। ઓન પેપર મારી પાસે છે અને 10 તારીખે 3 પ્રાથમિક શાળાની સુનાવણી પણ ઓનલાઈન છે। એટલે ટૂંકમાં અમે કોઈ શાળા અમે તટસ્થ કામ કરી રહ્યા છીએ। અમારા માટે વાલી પણ સરખા છે, અમારા માટે સ્કૂલ પણ સરખી છે, સંચાલન પણ સરખા છે। અમે મેરિટ ઉપર જેને જે ન્યાય મળો એ માટે અમે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ અને આ કિસ્સામાં પણ મેં એને વિશ્વાસ આપ્યો છે કે માની લો કે આપણે 3 દિવસ એને આપ્યા પછી જો વિદ્યા ભારતી સ્કૂલ જે છે એ નોન ગ્રાન્ટેડ સ્કૂલ અમારું માન નહીં રાખે અથવા નિયમોથી કામ નહીં કરે તો હું કાયદાકીય કાર્યવાહી પણ શિક્ષાત્મક કાર્યવાહી કરીશ। ધોરણ 9માં રોલ નંબર 9 આપ્યા બાદ વિદ્યાર્થીઓને વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરી દેનાર વિદ્યાર્થીને નામે શાળા સંચાલકો બીજાને શિક્ષણ આપી રહ્યા હોવાનો વાલીએ આરોપ મૂક્યો છે। વર્ષ 2016માં નાનકડી વાત પર શરૂ થયેલા ઝઘડાને લઈને વાલીએ ટ્રસ્ટીમાં ભરવાપાત્ર રકમ માઇન કરી શાળાની ફી ભરી દેતા આખો વિવાદ ચાલુ થયો હોવાનું જણાવ્યું છે। તમામ જગ્યાઓ પર શાળાની પોલ ખોલી નાખતા સંચાલકોએ ધોરણ 10ના વિદ્યાર્થીને માનસિક હેરાનગતિ આપી વાલી સાથે બદલાની ભાવનાથી ચાલી રહ્યા હોવાનું જણાવ્યું છે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।